ભક્તને ભગવાનમાં કેવો પ્રેમ હોય ને એ ભગવાનને ભક્ત વિશે કેવો પ્રેમ હોય તો બહુ સ્પષ્ટ મહારાજ બોલ્યા છે. મહારાજ કે ભક્તને અમારે એવો પ્રેમ હોય એ ભક્ત અમારી વિના રહી ન શકે, એમ અમારે ભક્તમાં કેવો પ્રેમ હોત અમે પણ એ ભક્ત વિના રહી ન શકીએ એવો અમને પણ ભક્ત સાથે પ્રેમ બંધાય છે. એટલે તો ગામડે જયારે સંતો ફરતા ત્યારે મારનો વિરહ થાય ને તે સંતો રડે, મારે વિરહમાં રડે, ક્યારે મારના દર્શન થશે, ક્યારે મારના દર્શન થશે. તો સંતો ગામડે રડે તો અનંત કરોડો બ્રહ્માના માલિક ભગવાન શ્રી હરિ મધરાતે ઢોલિયામાં બેઠા બેઠા ગોઠણ વચ્ચે માથું ટેકવી એની સંતોને યાદ કરી કરીને મહારાજ રોવે. મારા પરમહંસો શું કરતા હશે, મારા સંતો શું કરતા હશે, ક્યાં હશે મારા પરમહંસો. મહારાજ પણ એ પરમહંસોને યાદ કરી કરીને રડે. એટલે જેટલો પ્રેમ આપણે ભગવાનમાં કરીએ એટલો જ પ્રેમ કરવા ભગવાન રેડી જ છે. માટે ભગવાનના ભક્તો ભગવાનમાં પ્રેમ કરજો. જો કે સદગુરુ ગોપાળન સ્વામી તો આ વાતને આનાથી વધારે લખી. સદગુરુ ગુણાતીતાન સ્વામી કહે કે આપણે એમ માનીએ છીએ કે ભગવાનમાં આપણે બહુ પ્રેમ કરીએ છીએ કે ગોપાળન સ્વામી જેવા મોટા સાધુ આપણે બહુ પ્રેમ કરીએ છીએ. બે નામ લખ્યા. પણ વાસ્તવિકતા તો એ છે આપણને ભગવાન શ્રી હરિમ જેવો પ્રેમ છે, ગોપાળન સ્વામી આદિક સંતોમ જેવો પ્રેમ છે. એથી ભગવાનને અને ગોપાળન સ્વામી જેવા સંતોને આપણામાં અધિક પ્રેમ છે. કેટલી મોટી વાત લખી તો. એટલે ભગવાન પણ આપણામાં પ્રેમ કરીને અપેક્ષા રાખે છે. માટે ભગવાનના ભક્તો ભગવાનમાં પ્રેમ કરજો, ભગવાનમાં હેત કરજો, मारनु भजन करजो। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।